ભક્તો વારંવાર કહું છું, જેટલા મોક્ષના પથે ચાલ્યા છે, તમે આમ લિસ્ટ કરજો, હૃદય હા પાડશે, એને કાં તો સત્શાસ્ત્ર હાથમાં આવ્યો છે, કાં તો કોઈ સત્પુરુષનો જોગ થયો હશે. બે જ મોક્ષના પથ બતાવનારા માર્ગ છે, બે જ મોક્ષના પથ બતાવનારા માર્ગ છે. માટે તમામ ભક્તોને કહું, ઘરમાં સારા શાસ્ત્રો રાખજો. કદાચ અત્યારે ટાઈમ ન મળે, પણ ઘરમાં ક્યારેક પડ્યું છે શાસ્ત્ર, ક્યારેક છોકરા ખોલશે, વાંચશે, એમાંથી દિવ્ય વિચાર પ્રાપ્ત થશે, જીવન દિવ્ય બની જશે. ઘરમાં નબળું સાહિત્ય રાખશો નહીં, ઘરમાં નબળી કેસેટ રાખશો નહીં, ઘરમાં નબળો ફોટો ચિત્ર પણ રાખતા નહીં. તમારા દાંપત્ય જીવનના ફોટા હોય ને, તો મર્યાદાની બારી ક્યારેય પડાવશો નહીં, એક પણ મર્યાદાનો ભંગ કરશો નહીં. યાદ રાખજો, આપણા જીવનને જોઈને જ પાછલો પરિવાર સંસ્કારી બનવાનો છે. એકલી વાતથી સંસ્કાર નહીં આવે, એકલી વાતથી સંસ્કાર નહીં આવે. સ્વયં જીવન બનાવવું પડશે. જીવન બનશે ને ત્યારે બીજાના જીવનની અંદર સંસ્કારનું સિંચન થશે. ખુદ એ જલ્યા વિના ક્યારે પણ દીપને જલાવી ન શકાય. માટે ખૂબ દાખલો કરજો. ભગવાનના ભક્તો, જીવન દિવ્ય બને, પાછલા પરિવારના જીવન પણ દિવ્ય બને.